અને થોડાક જ વરસાદે મહાનગરોની પોલ ખોલી નાખી. અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે પછી સુરત હોય, આ બધા જ શહેરોના હાલ બેહાલ થઈ ગયા છે. થોડા જ વરસાદમાં મહાનગરો પાણી પાણી થઈ ગયા. અમદાવાદના ગોતા, શેલા, એસજી આ બધા જ વિસ્તારો પાણીમાં છે, તો સુરતના વેડ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ગાંધીનગરના ત્રણેય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જો મહાનગરોની આવી સ્થિતિ હોય, સ્માર્ટ શહેરોની આવી સ્થિતિ હોય, તો પછી બાકીના શહેરોની તો કેવી સ્થિતિ એ સમજી શકાય છે. સીસીટીવી પાણીના નિકાલના બધા જ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરી આ શરૂઆતના જ વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ છે. અમદાવાદમાં કેવી રીતે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. પૂર્વના વિસ્તારો હોય કે પશ્ચિમના વિસ્તારો, ઠેર ઠેર મુશ્કેલીનો વરસાદ પડ્યો અને આ વરસાદનો વાંક નથી, પરંતુ આ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે. તો ગાંધીનગર, પાટનગર, ગાંધીનગરમાં ત્રણેય અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. તો સુરતના વેડ વિસ્તારમાં પણ કંઈક આવી જ હાલત થઈ છે.